જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર શું અર્પણ કરવું અને શું લાભ મળશે તે આપણે જોઈશું. બીલીપત્ર ઉપર ચડાવવાથી બધા પ્રકારના સંકટો દૂર થાય છે. ગંગાજળ ચડાવવાથી ઘરમાં સુખ અને ભાગ્યવાન વધે છે. ધતૂરો ચડાવવાથી સંતાન સુખ મળે છે. દૂધ ચડાવવાથી મનને શાંતિ મળે છે. ભસ્મ અને રાખ ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. ફળ ચડાવવાથી ધન પ્રાપ્તિ થાય છે. ફૂલો ચડાવવાથી બળ અને તેજ વધે છે. કેસર ચડાવવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ મળે છે. મધ ચડાવવાથી આકર્ષણ અને સુંદરતા વધે છે. દહીં ચડાવવાથી આનંદ અને ખુશી મળે છે. ફળનો રસ ચડાવવાથી ધન અને આયુષ્ય વધે છે. પંચામૃત ચડાવવાથી પૂર્વજોનો આશીર્વાદ અને વિજય મળે છે. ઘી ચડાવવાથી સંતાન સુખ મળે છે. ડાંગર ચડાવવાથી સારી કન્યાની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.